ડાયાબિટીસની અંદર બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો આપણે માસી જોડે વાત કરીશું. માસી, તમારું નામ શું છે? શારદાબેન. શારદાબેન એમનું નામ છે. અને તમે ક્યાંના રહેવાસી છો? રાસેડા. રાછડાના રહેવાસી છે. તો તમારે જે પહેલાં તમે દવાખાને બહારની દવા યુઝ કરતા હતા તો એની અંદર તમને કેવું લાગતું હતું? આરામ નહીં પડ્યું હતું સાહેબ. આરામ નહીં પડ્યું મને. અને સોજો આવી જતો? હા, સોજા આવી જતા, હાથ પગ કળતા, પછી આખું શરીર મારું સુસાઈ જતું. બરાબર. અને સુવાસ ચડતો મને. હા, તો પહેલાં એ બહારની જે દવા યુઝ કરતા હતા તો એમને સોજો આવી જતો, પછી શ્વાસ વધારે ચડતો હતો, એટલે એવું ઘણું બધું હતું. અને ડાયાબિટીસ 400 જેટલું હતું. બરાબર છે? 400 હતું. પછી અમે જે આપણે નોની જ્યુસ આવે છે, જે ટીમેક્સ નોની જ્યુસ છે, તો એ સજેશન કરી, અને જે ત્રિફલા ટેબ્લેટ, જે આ ત્રિફલા ટેબ્લેટ છે એ સજેશન કર્યું. એ એક મહિનો જેટલું તમે યુઝ કર્યું? 1 મહિનો જેટલું યુઝ કર્યું એમને ડાયાબિટીસ. હા, એનાથી મને આરામ પડ્યું. અને પછી હવે અસલ ખાવા પણ ખવાય ને, એનાથી અસલ મને બધો સલાહ સુવાસ નહીં સડે એની દવાથી હો તમારી. તો આ જે આયુર્વેદિક દવાથી એમને ઘણો બધો ફરક પડ્યો છે. જે એને ખાવાની અંદર બી સારું એવું ખાઈ શકે છે, અને ડાયાબિટીસની અંદર પણ એમને 205 જેટલું રિઝલ્ટ મળ્યું છે, જે પહેલાં 400 હતું. બરાબર છે? તો એવા જેવા પેશન્ટ હોય ડાયાબિટીસના, તો એવા પેશન્ટને મારો કોન્ટેક કરાવો એવી નમ્ર વિનંતી છે. બરાબર? થેન્ક યુ સો વેરી મચ.